વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં વિરામ ચિહ્નોની સામાન્ય માહિતી આપી છે. વિવિધ વિરામ ચિહ્નોનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થાય તેની સમજ આપેલ છે. તો ધ્યાનથી સમજીએ. પહેલું, પૂર્ણવિરામ. કૌંસમાં તેની નિશાની છે. ઉપયોગ: એક પૂર્ણ થયેલ વાક્યને પૂરું કરવા માટે વાક્યને અંતે મૂકવામાં આવે છે. ઉદાહરણ: રમેશ બાગમાં રમતો હતો. જુઓ, હતોમાં તો પછી તરત પૂર્ણ વિરામ આવ્યું છે. બીજું, અલ્પવિરામ. કૌંસમાં તેની નિશાની છે. ઉપયોગ: વાક્યમાં નાના વિરામ માટે અથવા સમાન પદોને અલગ પાડવા માટે મુકાય છે. ઉદાહરણ: મને કેરી, જાંબુ અને દ્રાક્ષ ખૂબ જ પસંદ છે. અહીં જુઓ, કેરી અને જાંબુને અલગ પાડવા માટે બંનેની વચ્ચે મૂકેલ છે. ત્રીજું, પ્રશ્નચિહ્ન. કૌંસમાં તેની નિશાની છે. ઉપયોગ: પ્રશ્નવાચક એટલે કે પૂછેલા દરેક પ્રશ્નના વાક્યના અંતે મુકાય છે. ઉદાહરણ: તો આજે શાળાએ કેમ નથી ગયો? વાક્યના અંતે પૂર્ણવિરામની જગ્યાએ પ્રશ્નચિહ્ન આવે. ચોથું, આશ્ચર્યચિહ્ન કે ઉદ્ગારચિહ્ન. નિશાની જોઈ લેવી. ઉપયોગ: આશ્ચર્ય, હુકમ, ભાવના કે આતુરતા દર્શાવવા માટે મુકાય છે. ઓચિંતું બોલાતા વાક્યને અંતે આવે છે. ઉદાહરણ: વાહ, કેટલું સુંદર દૃશ્ય છે. પાંચમું, અવતરણ ચિહ્ન. બે અલગ નિશાનીઓ છે, તે ધ્યાને રાખવું. ઉપયોગ: સીધા સંવાદ અથવા કોઈ કહેલા શબ્દો એના એ જ રૂપમાં લખાય ત્યારે આ ચિહ્ન મુકાય છે. ઉદાહરણ: શિક્ષકે કહ્યું, સત્પાત્રને જ દાન આપવું જોઈએ. છઠ્ઠું, અર્ધવિરામ. બાજુમાં તેની નિશાની છે. ઉપયોગ: બે સંબંધિત વાક્યો વચ્ચે જ્યાં પૂર્ણવિરામ નહીં પણ અલ્પવિરામ કરતાં વધારે વિરામ જોઈએ ત્યારે મૂકવામાં આવે છે. ઉદાહરણ: હેતલ કાઠિયાવાડ ગઈ હતી, મીનલ મુંબઈ ગઈ. સાતમું, ગુરુવિરામ કે મહાવિરામ. નિશાની જરૂર જોવી. ઉપયોગ: સૂચિ અથવા જે વસ્તુ કહી છે તેની વિશેષ માહિતી ગુરુ વિરામ મૂકીને અપાય છે. ઉદાહરણ: મને 3 વિષયો ગમે છે, ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ. અહીં ગમે છે પછી મૂકેલ છે. ક્યાં 3 વિષય એના માટે મૂક્યું છે. આઠમું, વિગ્રહરેખા, લઘુરેખા કે યોજક ચિહ્ન. ઉપયોગ: વાક્યમાં ઉમેરો કરવો હોય અથવા કોઈ શબ્દો વચ્ચેનું સ્પષ્ટીકરણ કરવા માટે ઉપયોગ થાય. ઉદાહરણ: દાદા જે પંડિત હતા અમારું માર્ગદર્શન કરતા. અહીં દાદા વિશે સ્પષ્ટીકરણ આપવા ઉપયોગ થયો છે. નવમું, લોપક ચિહ્ન. ઉપયોગ: જ્યારે કોઈ શબ્દોમાં કોઈ અક્ષરનો લોપ થાય, એટલે કે લખવો જરૂરી નથી, ત્યારે તે અક્ષર વગર પણ શબ્દનો અર્થ સમજી શકાય ત્યારે અક્ષરની જગ્યાએ લોપકનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: જતો તો એટલે કે જતો હતો. કોક એટલે કે કોઈક. 10મું, કાકપદ ચિહ્ન. ઉપયોગ: લખાણમાં વચ્ચે બાકી રહી ગયેલ માહિતીને કે નોંધને પાછળથી ઉમેરવા માટે વપરાય છે. ઉદાહરણ: ગાંધીજીએ વિચાર્યું કે ભારત આઝાદ થવું જોઈએ. નોંધ: ગાંધીજીએ આ વિચાર 1915 બાદ પ્રચલિત કર્યો. અહીં અલગથી કાકપદ મૂકીને નોંધ કરાય છે. અને ઘણીવાર લખાણમાં વચ્ચે જ નોંધ કરાય છે. 11મું, તિર્યક રેખા. ઉપયોગ: વિકલ્પ બતાવવા માટે જ્યારે 2 વિકલ્પો આપવાના હોય ત્યારે વપરાય છે. ઉદાહરણ: હા કે ના કહો.
ગુજરાતી કે હિન્દી ભાષામાં લખો અને તારીખો લખતી વખતે કે અંક વિભાજન માટે પણ વપરાય છે. ઉદાહરણ 17 એપ્રિલ 2025 12મું કૌંસ. ઉપયોગ કોઈ અઘરા શબ્દનો અર્થ એ શબ્દ પછી તરત જ કૌંસમાં તેની સમજ મુકાય છે. જુદા જુદા ફકરા કે મુદ્દા બતાવનાર આંકડાઓ કે શબ્દો ઘણીવાર કૌંસમાં મુકાય છે. ઉદાહરણ દેહ અને દેહીની પવિત્રતા સાધીને જ મનુષ્ય ઊંચે ચડે છે. આ વાક્યમાં કૌંસમાં આપેલ શબ્દો એ આપેલ શબ્દોનો ખરો અર્થ છે. સંજ્ઞા ભાવવાચક. આમ ક્યારેક સૂચિ બતાવવા પણ કૌંસનો ઉપયોગ થાય છે. 13મું ગુરુરેખા, મહારેખા, મહાવિરામ કે દીર્ઘવિરામ. ઉપયોગ અમુક માહિતી આપ્યા પછી ઉપસંહાર કરતા મહારેખા મુકાય છે અને અમુક વસ્તુના પ્રકાર જુદા જુદા છે એમ સમજાવતા પહેલા આ ચિહ્ન મુકાય છે. ઘણીવાર ગુરુ વિરામ અને ગુરુ રેખાનો સાથે ઉપયોગ પણ થાય છે. ઉદાહરણ એણે તો બધું જ ગુમાવી દીધું. ઘર, પૈસા અને પરિવાર. આમ વાક્યની સ્પષ્ટતા કરવા ઉપયોગ થાય છે. 14મું ત્રિબિંદુ કે 3 ટપકા. ઉપયોગ અપૂર્ણ વાક્ય દર્શાવવું હોય ત્યારે અને જ્યારે વિચાર અધૂરો હોય કે વાત અધવચ્ચે અટકી જાય ત્યારે મુકાય છે. ઉદાહરણ હું બહુ થાકી ગયો છું પણ હવે તો કાશ એ પણ આવત. 15મું ફૂદડી કે તારક ચિહ્ન. ઉપયોગ લેખનમાં વધારાની નોંધ કે સ્પષ્ટતા આપવી હોય ત્યારે ફૂદડી વપરાય છે. અશુદ્ધ કે કલ્પિત રૂપ દર્શાવવા માટે પણ થાય છે. ઉદાહરણ આ બધા તત્સમ શબ્દો છે. અર્થ આ શબ્દ સંસ્કૃત મૂળનો છે. ઉપરના વાક્યમાં જે શબ્દ પાસે ફૂદડી છે તેની નોંધ અલગથી નીચે આપી. મિત્રો, આવા પરીક્ષામાં ઉપયોગી વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ચેનલ માસ્ટર જી